Hi students, how are you all? I hope you are all quite well. Pranam, I welcome you on Madhav Online Education. Today we will learn about Unit 5 રાણી કી વાવ. તો બિફોર આજે આપણે યુનિટ 5 રાણી કી વાવ ધોરણ 9ની શીખીશું. તો આપણે યુનિટ સમજીએ, આખો એક્સપ્લેન કરીએ એના પહેલાં વી વિલ લર્ન અબાઉટ ગ્લોઝરી, હાર્ડવર્ડ જોઈ લઈએ. ગ્લોઝરી મીન્સ હાર્ડવર્ડ્સ. ઓકે, તો તમારી નોટમાં હાર્ડવર્ડ્સ તમારે લખવાના રહેશે, એના મિનિંગ સાથે, એના સિમિલર વર્ડ સાથે. બરાબર છે? બ્લુ પેનથી તમે એનું સ્પેલિંગ લખજો. પછી જે સાથે સાઈડમાં હલકા બોલ્ડ લેટરથી લખેલું છે એ તમે પેનથી લખજો, અને પછી જે હું મિનિંગ બોલું ગુજરાતીમાં એ તમારે લખવાનો રહેશે. ઓકે, તો લેટ સ્ટાર્ટ ગ્લોઝરી. હાર્ડવર્ડ્સ. હેરિટેજ. હેરિટેજ એટલે શું થશે? વારસો. હેરિટેજ એટલે વારસો, ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો, આપણી વિરાસત. તો હેરિટેજ, જો એનો સિમિલર વર્ડ શું આવે? થિંગ્સ સચ એઝ વર્ક ફોર આર્ટ્સ પાસ્ડ ઓન ફ્રોમ અર્લિયર જનરેશન. એટલે આપણે શું કહેવાય? વારસો, મતલબ જે આપણને વિરાસતમાં મળેલું છે. એના પછી છે આર્કિટેક્ચર. આર્કિટેક્ચર. આર્કિટેક્ચર એટલે કલાત્મક. આર્કિટેક્ચર એટલે કલાત્મક. એનો સિમિલર વર્ડ છે આર્ટ એન્ડ સાયન્સ of designing building slit, sand, mud, etc. that is carried by flowing water and is left at the mouth of seas. તો એ રીતે લખો. પછી છે સ્લિટ. પેલું લખ્યું ને આર્ટિસ્ટિક એટલે શું થશે? કલાત્મક. અને સ્લિટ, સ્લિટ એટલે શું થશે? રેત, કાદવ. લખો સ્લિટ એટલે રેત અથવા કાદવ. બરાબર? માટી જ્યારે પાણીનો બહુ વહાવ હોય અને પછી સુકાઈ જાય એટલે મડ અને રેત બની જાય છે, એને લીધે છે. આગળ વધીએ. માસ્ટરપીસ. માસ્ટરપીસ એટલે શું કહેવાય? કલા કારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો. કલા કારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો. સરસ, જોરદાર, સરસ. શું લખશો એનો મતલબ ગુજરાતી? કલા કારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો, એને માસ્ટરપીસ કહેવાશે. આગળ વધીએ. ઇમેન્સ. ઇમેન્સ એટલે ખૂબ જ વિશાળ. એક્સ્ટ્રીમલી લાર્જર એનો સિમિલર વર્ડ છે. તો ઇમેન્સ એટલે ખૂબ જ. એના પછી છે આર્કિયોલોજીકલ. આર્કિયોલોજીકલ. આર્કિયોલોજીકલ એટલે શું કહેવાય? પુરાતત્વીય. બરાબર? રિલેટેડ ટુ આર્કિયોલોજી, એને શું કહેવાય? પુરાતત્વીય, જૂના સમયનું, પ્રાચીન સમયનું. તો લખો, એનું ગુજરાતી આપેલું જ છે તમારી ગ્લોઝરીમાં, બુકમાં. તો પુરાતત્વીય. પુરાતત્વીય. પછી છે એના પછી છે એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે શું થશે? અસાધારણ. અસાધારણ. વેરી અનયુઝ્યુઅલ. વેરી અનયુઝ્યુઅલ. એના પછી છે સ્કલ્પચર. સ્કલ્પચર. સ્કલ્પચર એટલે શું થશે? કૃતિ. જે આપણે પથ્થર હોય, શિલ્પકૃતિ. જે પથ્થર હોય અને એને જે પેલા હથોડીથી કોતરી અને જે બનાવવામાં, આકૃતિ બનાવવામાં આવી, એને શું કહેવાય? શિલ્પકૃતિ. લખો. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. જે આપણે રાણી કી વાવમાં હોય છે સ્કલ્પચર, કેટલા લગભગ 800 જેટલા સ્કલ્પચર છે, એની વાત થયેલી છે આમાં. સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ. લખ્યું? જો એનું સિમિલર વર્ડ થાય છે આર્ટ ઓફ કાર્વિંગ વુડ ઓર સ્ટોન. બરાબર? આર્ટ ઓફ કાર્વિંગ ઓન વુડ ઓર સ્ટોન. લાકડું કે પથ્થર ઉપર કોતરણી કરવી અને જે બનાવવું તે. પછી છે પ્રિઝર્વ. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું. કીપ સેફલી. પ્રિઝર્વ. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું. પછી છે યુટિલાઇઝિંગ. યુટિલાઇઝિંગ એટલે ફરીથી ઉપયોગ કરવો. મેકિંગ યુઝ ઓફ નો ફરીથી ઉપયોગ કરવો. પછી છે મેગ્નિફિશન્ટ. મેગ્નિફિશન્ટ એટલે શું થશે? ભવ્ય. મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય. એનો સિમિલર વર્ડ છે ઇમ્પ્રેસિવ. એની પછી છે નોમિનેટેડ. નોમિનેટેડ એટલે નોંધાયેલું છે. નોમિનેટેડ એટલે શું થાય? નોંધાયેલું છે. નીમવું. નીમવું લખો તો પણ ચાલે. નીમવું. બરાબર છે? અથવા નોંધાયેલું છે. ફોર્મલી પર્પોઝ ટુ ચૂઝ, પસંદ કરવું. એસ્થેટિક.
એસ્થેટિક્સ એટલે સુંદરતા. એસ્થેટિક એટલે શું કહેવાય? સુંદરતા. લખતા રહેજો. બ્યુટીફુલ. પછી ઇન્ચાન્ટિંગ. ઇન્ચાન્ટિંગ એટલે આકર્ષક, ડિલાઇટફુલ. ઇન્ચાન્ટિંગ એટલે શું કહેવાય? આકર્ષક. થોડા બધા વર્ડ્સ અઘરા પડશે કેમ કે બધા હિસ્ટ્રીને રિલેટેડ છે માટે. ઇન્ચાન્ટિંગ એટલે આકર્ષક, ડિલાઇટફુલ, સિમિલર વર્ડ છે. પછી છે ડાયનાસ્ટી. ડાયનાસ્ટી એટલે શું થશે? રાજવંશ. બરાબર. સિરીઝ ઓફ રૂલર ઓફ ધ સેમ ફેમિલી. એક જ ફેમિલીના જે વ્યક્તિ હોય વારાફરતી જે રાજા બનતા હોય એને રાજવંશ. પછી છે સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વનું, અર્થસભર. સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વનું અથવા અર્થસભર. લખતા રહેજો બેટા. આગળ વધીએ. રેકગ્નાઇઝેશન. રેકગ્નાઇઝેશન એટલે ઓળખાણ. રેકગ્નાઇઝેશન એટલે ઓળખાણ, માન્ય રાખવું, માન્યતા આપવી. આના પ્રમાણે શું થશે? માન્ય કરવું અથવા માન્યતા આપવી. શું છે? એક્સેપ્ટન્સ, એપ્રુવલ. શું કહેવાય? માન્યતા આપવી અથવા માન્ય રાખવું. સ્ટોરેજ. સ્ટોરેજ એટલે મજલા, માળ. કેટલા માળનું છે? સ્ટોરેજ એટલે મજલા અથવા માળ. પછી છે સ્કેર્સિટી. સ્કેર્સિટી એટલે શું કહેવાય? શોર્ટેજ, મતલબ તંગી, પાણીની તંગી હોય, શોર્ટેજ ઓફ વોટર કહીએ ને, હા, તો એને શું કહેવાય? સ્કેર્સિટી એટલે શું કહેવાય? તંગી. પછી છે ઓર્નામેન્ટેડ. ઓર્નામેન્ટેડ એટલે શું થાય? નકશી કામવાળું અથવા શણગારેલું, અલંકૃત. લખો અલંકૃત અથવા શણગારેલું. અલંકૃત અથવા શણગારેલું. ઓકે. એના પછી છે કમ્પ્લીશન. કમ્પ્લીશન એટલે શું કહેવાય? પૂર્ણ કરવું. કમ્પ્લીશન એટલે પૂર્ણ કરવું. કોઈ પણ કાર્ય આપ્યું હોય એને પૂર્ણ કરવું. ગેટ કમ્પ્લીટ. ઇટ ઇઝ કોલ્ડ કમ્પ્લીટેશન. પછી છે વેનિશિંગ. વેનિશિંગ એટલે અદૃશ્ય થઈ જવું અથવા લુપ્ત થઈ જવું. વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું અથવા લુપ્ત થઈ જવું. ઓકે. તો ધીઝ આર ગ્લોઝરી. આ હાર્ડવર્ડ્સ હતા. હવે આપણે પાઠ જોઈશું અને પાઠમાં તમારે રાણી કી વાવ. હવે રાણી કી વાવ છે એ તમે આપણા ગુજરાતમાં આવેલી છે, પાટણમાં, બરાબર છે. અને અત્યારે તેમાં આપણા વૈશ્વિક વારસામાં એનો સમાવેશ થયો છે. હવે આ રાણી કી વાવ આપણે ઘણા બધાએ મુલાકાત લીધી હશે, ખાસ કરીને જે ગુજરાતમાં આવે છે અને બહારના લોકો પણ એની મુલાકાત લેવાનું ચૂકતા નથી અને આની મુલાકાત લીધા જેવેલી છે. એટલી સુંદર એક આ કલાકૃતિ છે. હવે આ તમને એમ થશે કે આ રાણી કી વાવ ક્યારે બંધાઈ, કોણે બંધાઈ, શા માટે બંધાઈ, એની અંદર શું છે, આ બધું હિસ્ટોરિકલ આખો હિસ્ટ્રીનો પાર્ટ છે. શેનો? આખો તમારો હિસ્ટ્રીનો પાર્ટ છે, બરાબર. આપણે એને ટૂંકમાં કહીએ કે રાણી કી વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. ઇન શોર્ટ, રાણી વાવને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? સ્ટેપવેલ કહીએ. તો રાણી કી વાવ ઇટ ઇઝ અ સ્ટેપ વેલ. શું કહેવાય છે ને? સ્ટેપ એટલે પગથિયું ને વેલ કે જેમાં પગથિયા, કૂવો એવો કે પગથિયાવાળો કે એમાં ઉતરી શકાય. તમે ઘણી જગ્યાએ જોયા હશે કે સ્ટેપ વેલ હોય છે. ઇન પાટણ. અને આ રાણી કી વાવ ક્યાં આવેલી છે? પાટણમાં. ઇટ વોઝ બિલ્ટ બાય ક્વીન ઉદયમતી. રાણી ઉદયમતીએ બાંધાવી હતી. શા માટે? ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ઓફ ધ પીપલ ઓફ પાટણ. પાટણના જે લોકો છે એને પાણીની તંગી દૂર થાય એના માટે તેમણે બંધાવી હતી, બરાબર. ક્યારે બંધાવી હતી અને શું છે એમાં? તો ઇટ હેઝ મોર દેન 400 સ્કલ્પચર ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ ઇન ઇટ. લગભગ 400 જેટલા સ્કલ્પચર એટલે મેં તમને વાત કરી ને કે શિલ્પકૃતિઓ, કે ગોડ એન્ડ ગોડેસ, દેવ અને દેવીઓના કેટલા સ્કલ્પચર, શિલ્પકૃતિઓ છે. એન્ડ ઇટ ઇઝ યુનિક એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. એક પાણી સંગ્રહ કરવા માટે એની અદ્ભુત શું હતી? મેનેજમેન્ટ સિસ્ટમ હતી. એની વાત થઈ છે, બરાબર. તો હવે વન બાય વન આપણે પેરેગ્રાફ શીખીશું, સાથે એના પ્રશ્નો પણ હું તમને અને એના જવાબ પણ કહીશ, કેમ કે એક્ઝામમાં તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફ ઉપરથી તમને પ્રશ્નો પૂછ્યા હશે. તો તમારે એક એક વર્ડ્સ કમ્પ્લીટલી સમજવો જરૂરી છે. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ.
જો આપણે ગ્લોઝરીમાં જે હાર્ડવર્ડ્સ લખાય તો લખાય, પણ એનાથી પણ વધારે જે હાર્ડવર્ડ્સ લાગે તો તમે જોડે હું જે ગુજરાતી એનું કહું એનું નોંધતા રહેજો, કેમ કે આ થોડો પાઠ અઘરો છે, હિસ્ટ્રીને રિલેટેડ છે અને હાર્ડવર્ડ્સ પણ બીજા જોવા મળશે. તો ધ્યાન આપો. રાણી કી વાવ, જે રાણી કી વાવ છે, ધ સ્ટેપ વેલ, વાવને આપણે અંગ્રેજીમાં સ્ટેપ વેલ કહેવાય છે. સ્ટેપ એટલે પગથિયું ને વેલ એટલે કૂવો, પગથિયાવાળો કૂવો. રાણી કી વાવ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એપ્રુવડ એટલે મેં શું કહ્યું હતું તમને? માન્ય કરેલું છે. ધ સાઇટ, સાઇટ એટલે જગ્યા, ઓન ધ વર્લ્ડ હેરિટેજ, વૈશ્વિક વારસામાં આ જે રાણી કી વાવ છે એની મંજૂરી કરવામાં આવી છે, એને માન્ય રાખવામાં આવી છે કે વૈશ્વિક જે વારસો મળ્યો છે એમાંનું એક આ જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ, કોના દ્વારા? ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. ઇટ વોઝ ડિક્લેર્ડ, ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો, યુનેસ્કોની જે એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. હવે યુનેસ્કો શું છે? વર્લ્ડ હેરિટેજ કમિટી, વૈશ્વિક વારસાની જે કમિટી છે, સમિતિ છે, એને જાહેર કર્યું કે રાણી કી વાવ છે એ શું છે? વૈશ્વિક વારસામાં તેનું નામ માન્ય રાખવામાં આવ્યું છે. બરાબર. યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. શું કહે છે? UNESCO has recognized this masterpiece. UNESCO recognize એટલે માન્ય રાખેલ છે, મંજૂર કરે છે. ધીસ માસ્ટરપીસ, આ અદ્ભુત ઉત્કૃષ્ટ કલાકૃતિ. માસ્ટરપીસ એટલે શું થશે? ઉત્કૃષ્ટ કલાકૃતિ. હેઝ એન એક્સેપ્શનલ, એક્સેપ્શનલ એટલે શું કહ્યું તમે? અસામાન્ય. એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. આ વોટર મેનેજમેન્ટની જે અદ્ભુત સિસ્ટમ છે એના માટે તે માન્ય કરવામાં આવેલી છે કે આટલી જોરદાર પાણીને સાચવવાની, સંગ્રહ કરવાની વસ્તુ, એમાં એનાથી એમને આશ્ચર્ય થયું અને એમને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે એક અસામાન્ય ઉદાહરણ તરીકે રજૂ કરેલી છે. આગળ વધીએ. ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. શું કર્યું છે? ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ, આ એક અદ્ભુત નમૂનો છે ઓફ ટેકનોલોજીકલ, તકનિકનો વિકાસ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર. શું કહે છે? ફોર યુટિલાઇઝિંગ, યુટિલાઇઝિંગ એટલે ફરીથી ઉપયોગ કરવો. ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, યુટિલાઇઝ આ પાણીનો, ગ્રાઉન્ડ વોટર જમીન પરના પાણીનો ફરીથી ઉપયોગ કરવો. બરાબર, વરસાદ પડ્યો અને જે પાણીનો ફરીથી ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર. રિસોર્સિસ ઇન સિંગલ સ્ટ્રક્ચર, એ પણ એક જ સ્ટ્રક્ચરમાં, અલગ અલગ રીતે નહીં, એક જ સ્ટ્રક્ચરમાં, મતલબ વાવની અંદર, સ્ટેપ વેલની અંદર. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન, ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન, આ એક અદ્ભુત ઉદાહરણ છે. શેના માટે? ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ, વધારે વિશાળ જગ્યા બનાવી છે, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ, ઓછા અવકાશમાં, વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટ, એક કલાત્મક રજૂઆત સાથે આ મૂકી છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે નિરીક્ષકો. જે પણ નિરીક્ષકો આવે છે એ દરેકના માટે આ રાણી કી વાવ છે એ એક અદ્ભુત એમને જોવાની પરિસ્થિતિ છે. શોર્ટમાં કહીએ તો રાણી કી વાવ એ વૈશ્વિક સંસ્કૃતિ વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. બરાબર છે. યુનેસ્કોએ વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા જ તે જાહેર કરવામાં આવ્યું હતું કે અને આ એ ઉત્કૃષ્ટ કલાકૃતિ છે. બરાબર. જલ સંચાલન પદ્ધતિ માટે અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. બરાબર. એક સ્થાપત્યના સંગ્રહ કરીને પાણીનો ઉપયોગ માટે તેનો વિકાસનો અદ્ભુત નમૂનો બતાવ્યો છે અને વિશાળ વિસ્તારના નાના નાના ભાગોમાં વિભાજન કરીને એની કલાત્મક રીતે રજૂઆત કરવાનું પણ એ ભૂલ્યા નથી. અને દરેક જોનાર મુલાકાતીઓ માટે આ રાણી કી વાવ ખૂબ જ એક આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. તો હવે આ પેરેગ્રાફ ઉપર તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન છે, તમે જ્યારે આ પ્રશ્નો હું બોલું ત્યારે તમે લખી લેજો અને પછી એનો જવાબ પણ લખતા રહેજો. ઓકે. હુ ડિક્લેર રાણી કી વાવ એન એપ્રુવડ સાઇટ. હુ ડિક્લેર, કોણે જાહેર કર્યું? રાણી કી વાવ. રાણી કી વાવ છે એન એપ્રુવડ સાઇટ, માન્ય રાખેલી જગ્યા છે. તો હુની જગ્યાએ શું લખશો? યુનેસ્કો. બાકીના શબ્દો એમના એમ. યુનેસ્કો ડિક્લેર્ડ રાણી કી વાવ હેઝ એન એપ્રુવડ સાઇટ. આગળનો ક્વેશ્ચન છે,
વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? આ વાવ છે શેનું ઉદાહરણ છે? તો વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ થશે. ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ વાવ વન્ડરફુલ સેમ્પલ ઓફ? આ વાવ છે એ શેનું અદ્ભુત ઉદાહરણ છે? તો વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ટુ યુઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. આગળનો પ્રશ્ન. વોટ ઇઝ ધ વાવ એન ઇલિસ્ટ્રેશન ઓફ? આ વાવ છે એ શેનું ઉદાહરણ છે? ઉત્કૃષ્ટ. તો વાવ ઇઝ યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. બરાબર છે, કલાત્મક રીતે એની રજૂઆત કરવામાં આવી છે, ઓછી જગ્યામાં વધારે સ્પેસ આપેલી છે. ઓકે, તો આ ફર્સ્ટ પેરેગ્રાફ ક્લિયર થઈ ગયો. હવે સેકન્ડ. હવે એમાં સેકન્ડમાં એવું છે કે કોણે બંધાવી અને કમ્પ્લીટ કરી શક્યા નહીં કામ, અને શું થયું એ જોઈએ આપણે, અને કયા કારણથી બંધવામાં આવી. ધ્યાન આપજો. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી. ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. ક્વીન ઉદયમતી શું છે? ધ વિડો. વિડો એટલે વિધવા કહેવાય. બરાબર. વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. જે ભીમદેવ પહેલો, આપણે રાજાઓ હતા એમના રીતે ભીમદેવ પહેલો, બીજો, ત્રીજો એવી રીતે માનવામાં આવતા હતા, નામ લખવામાં આવતા હતા. તો રાણી ઉદયમતી કોની વિધવા હતી? કિંગ ભીમદેવ ફર્સ્ટ, રાજા ભીમદેવ પહેલાની. અને એમને કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 એડી. કન્સ્ટ્રક્ટેડ એટલે શું થશે? બાંધકામ કરવું. ધીસ વાવ, આ વાવનું બાંધકામ કર્યું. બિટવીન 1022 એન્ડ 1063, 1022થી લઈ અને 1063 સુધી. એનો ડેમિનો. બરાબર. એડીનું ફૂલ ફોર્મ શું થાય છે? એનો ડેમિનો. બરાબર. ઈસવીસન કહેવાય. ઈસવીસન 1022થી 1063 વચ્ચે આ વાવનું બાંધકામ થયું હતું. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ વિઝિટિંગ ગુજરાત. શું કહે છે? રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ. રાણી કી વાવ અત્યારે બહુ લોકપ્રિય જગ્યા બની છે. પ્લેસીસ એટલે જગ્યા, અને પોપ્યુલર એટલે લોકપ્રિય. બીકમ એટલે બની છે. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતના મુલાકાતીઓ માટે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનાસ્ટી ઓફ અહિયલ પાટણ. હવે કિંગ ભીમદેવ ફર્સ્ટ, જે રાજા ભીમદેવ પહેલા હતા, બિલોંગડ ટુ ધ સોલંકી ડાયનાસ્ટી. બિલોંગડી એટલે વંશનો હતો. કયા? સોલંકી રાજ્યવંશના કિંગ ભીમદેવ ફર્સ્ટ હતા. ક્યાંના? ઓફ અણિયલ પાટણ. અણિયલ પાટણના. આફ્ટર હિઝ ડેથ, તમે જાણતા હશો અણિયલ નામ શેના પરથી પડ્યું છે? બરાબર છે. એનો રિસર્ચ કરજો, તમને ગૂગલ ઉપર સરસ મળશે એનો જવાબ, કે પાટણને અણિયલ પાટણ કેમ કહેવામાં આવે છે. એક એના મિત્ર હતા અણિયલ, અને એને બહુ મદદ કરી હતી રાજાને, એટલે પછી એને અણિયલ પાટણ પણ કહ્યું હતું. એટલે તમે સર્ચ મારશો એટલે તમે સારી એની વિશે ન્યૂઝ મળશે. ફરીથી. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગડ ટુ ધ સોલંકી ડાયનાસ્ટી ઓફ અણિયલ પાટણ. રાજા ભીમદેવ પહેલાં હતા એ અણિયલ પાટણના રાજ્યવંશ, સોલંકી રાજ્યવંશના અણિયલ પાટણના રાજા હતા. અને આફ્ટર હિઝ ડેથ, એમના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ. આમને આ કામ શરૂ કર્યું હતું રાજા ભીમદેવ પહેલાંએ, પણ એમનું મૃત્યુ થઈ ગયું એ સમય દરમિયાન. તો ઉદયમતી, એમની પત્ની હતી, વિધવા પત્ની, ટુક અપ ધ પ્રોજેક્ટ. એમને આ પ્રોજેક્ટ એમના હાથમાં લીધો. ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી. સોલ્વ, ઉકેલવા માટે. પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. સ્કેર્સિટી એટલે તંગી, પાણીના તંગીની જે સમસ્યા પાટણના લોકો સામનો કરી રહ્યા હતા, એને ઉકેલવા માટે તેમણે શું કર્યું હતું? આ રાણીએ આગળનું કામ એમને હાથમાં લઈ લીધું હતું. પણ અનફોર્ચ્યુનેટલી, પણ કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ જે સ્ટ્રક્ચર બનાવ્યું રાણી કી વાવ, એ પૂરું થાય એના પહેલાં એમનું પણ મૃત્યુ થઈ ગયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયાઝ, રાણી ઉદયમતીના સુંદર વિચારો હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. ઇમેન્સ એટલે ખૂબ જ, એપ્રિશિએશન એટલે વખાણ. એમના જે આ ઉત્કૃષ્ટ વિચારો હતા જે બાંધવાના, અને જે એમાં કલાકૃતિઓ મૂકી હતી,
એના માટે ખૂબ જ લોકો એના વખાણ પેટ ભરીને એના વખાણ કરેલા છે. તો હવે આ પેરેગ્રાફના કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તો ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન છે આ પેરેગ્રાફનો, બીજા પેરેગ્રાફનો. ટુ વિચ ડાયનાસ્ટી કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ? કયા રાજ્યવંશનો કિંગ ભીમદેવ હતો? ઓકે, કયા રાજ્યવંશનો ભીમદેવ હતો? તો કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગડ ટુ ધ સોલંકી ડાયનાસ્ટી ઓફ અણિયલ પાટણ. રાજા ભીમદેવ સોલંકી રાજ્યવંશનો અણિયલ પાટણનો હતો. બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈએ. હુ કન્સ્ટ્રક્ટ ધ વાવ? વાવનું બાંધકામ કોણે કર્યું? તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ. હુની જગ્યાએ ખાલી ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, રાજા ભીમદેવ પહેલાંની પત્ની ઉદયમતીએ, અને બાકીના શબ્દો એમના એમ, કન્સ્ટ્રક્ટેડ ધ વાવ, વાવનું શું કર્યું? બાંધકામ કર્યું. આગળનો પ્રશ્ન જોઈએ. વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ? શા માટે રાણી ઉદયમતીએ આ વાવનું બાંધકામ કર્યું? તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ કરીશું. ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. રાણી ઉદયમતીએ આ વાવનું બાંધકામ કર્યું કે પાટણના લોકોને જે પાણીની તંગી પડતી હતી એનો સોલ્યુશન લાવવા માટે, એનો ઉકેલ લાવવા માટે એમણે આ પાટણની વાવનું રચના કરી હતી, એનું બાંધકામ કર્યું હતું. આગળનો પ્રશ્ન, છેલ્લો આ પેરેગ્રાફનો. વેન વોઝ ધ વાવ કન્સ્ટ્રક્ટેડ? આ વાવનું બાંધકામ ક્યારે થયું? તો ધ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બિટવીન 1022 એન્ડ 1063 AD. એનો ડામીનો એનું ફૂલ ફોર્મ થાય છે. આ વાવનું બાંધકામ 1022થી લઈ 1063 સુધી થયું હતું એવું માનવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ જઈએ.